હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અનુપમા હમણાં કોના કેવી નીકળી છે ને ભાઈ, દાંત હું કાઢશો તું જોઈ જશ મારી આરો ક્યાં 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 કરતો। અનુપમા એક બેન તો સોફા ઉપર તમને કહો આમ લાંબા પગ કરી આમ રિમોટ સામું આમ ટીવીની સામું રિમોટ આમ આમ કરે। જોઈજો તમે હું તમને એક વસ્તુ કે આપણે ઘેરે ન હોય ને તો છોકરાઓને દાય રિમોટ ઉપર ઉતરે, તમારે જોઈએ આમ કરતા હોય આમ તાળી નાખ ઉપર જાય કોની જેવાય છે। અને એ એક ખબર નથી પડતી, છોકરું નાનું થાય ને એટલે ફઈ એમ કે મારી જેવો થયો, કાકા આવીને કે મારી જેવો થયો, કાકી આવીને એમ કે મારી જેવો થયો, મોટા બાપા આવે તો કે મારી જેવો થયો, મોટા બા આવીને કે મારી જેવો થયો, મોટો થાય ને 20-25 વર્ષનો થાય ને ગામમાં ફરિયાદ હોય ને પછી આ કોની જેવો થયો। એટલે ભાઈ તમે બધા કહેતા હતા કે મારી જેવો થયો, મારી જેવો થયો, પછી વર્ષ પછી એમ કાંઈ કહો કે કોની જેવો થયો। ઈ આમ ત્યાં ઓલો ભાઈ બિચારો કામેથી આવ્યો, બેરડોલ દબાવ્યો ને આમ ઘરમાં જોયું તો બધું બડાબુડી પડેલું, અને ઘરવાળી તમને કહે એવું સરસ મજાના પગ ઉપર પગ ચડાવીને આમ આમ જામ હું કરીશ રાયડું નાખવામાં અનુપમા હાલેસ। અનુપમા શું શીખવાનું, એ જે શીખવાડે ને એવું તો ક્યાંય મળતું જ નથી, એવું શીખવાડે કે કેમ નવી નવી ફેશન આ બાયુ જ લાવે છે। ગામડા સુધી થોડી આપણને ખબર હોય ને, આપણે નાના હતા તો આપણા બાપુજીએ કોઈ દી કીધું ફાટલું પેન્ટ પહેરો થારા લાગશો એમ, ટૂંકું પેન્ટ પહેરશો। હવે તો કોના કેવા હમણાં નત નવા ઓલા પેન્ટ નીકળે, ઘૂંટીથી વેચે કું છું એમ લાગે, જોડું આપણું જીભડું કાઢી ગયું એવું લાગે। તમે જોઈજો ક્યારેક ક્યારેક ઘૂંટીથી એક વેચ્યું છું, પાછા મોજા અમે જે નાના હતા ને મોજા પહેરતા 15 રૂપિયાની જોડી મોજા આવતા, ગોઠણ સુધી ના આવતા। હાસુ 15 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયાની જોડી મોજા આવતા ને ગોઠણ સુધીના મોજા આવતા। અત્યારે તો 150-200 રૂપિયાના મોજા આવે, ખાલી મારી દીકરે તળિયા જ ઢકાય હો, કૂતરાને કાન જેવા। આવનાર 20 વર્ષમાં તો ઉપાધિ થાય, કોને કેવાય મોજા આવશે, હાથમાં તકલી આંગળીમાં પહેરવાના મોજા આવશે, ગુંજામાં 10-10 જોડી ગુંજામાં મોજા રહી જાય। પણ એક આમ આવેલો મેં છોકરાને પૂછ્યું, મેં અહીંયા લે હું છે નહીં પણ અહીંયા ને મેં કીધું તારા 2 ગોઠણ ફાટલા છે। મને કે ફાટલા નથી તો ફેશન છે। મેં કીધું ફેશન છે આ, ફેશન છે। તો ભલું કરે મારી ખોડિયાર, ભલું કરે મારો સોમનાથ દાદો, ભલું કરે મારો દ્વારકાધીશ, પછી વરો આ ફેશનમાં હતા માંડ બાંડ બારા નીકળ્યા, જ્યાં હોય ત્યાં ઠીંગડા। ગામના દરજી કોઈ દી નવું સીવતા જ નહીં, દિવાળીથી દિવાળી નવું સીવે, વૈશમાં તમને કહું થીંગડા જ મારે રાખે, થીંગડા જ મારે રાખે। કેવી લેરખડી લેવાની છે હવે, ક્યાંય હવે પેલા જેટલું માગવું નથી પડતું, ક્યાંય પેલા જેટલું કઈ કરગરવું નથી પડતું, જે માગો એ હાજર થઈ જાય। આ આપણે સ્વર્ગમાં આવ્યા છે, હવે બસ ખાલી એટલું કરવાનું છે, ગળામાં કંઠી કપાળે ચાંદલો સનાતન સંસ્કૃતિનો ઝંડો લઈને નીકળી જાવ બસ। ક્યાં હવે બંદૂકો લઈને કે તલવારું લઈને બાંધવા જવાનું। મને ગમે કે આ દેશના ક્ષત્રિયો ન હોત તો આપણે હજી તો હું આપણે કરતા હોત તો આપણને ખબર ન હોય। હમણાં ગભો આમથી આવ્યો ને તો સાહેબ બરોબર ભણાવતા હતા, તો ગભાને બરોબર આમ રૂમમાં જાવ ને એટલે સાહેબે પૂછ્યું, એ ગભા આપણી નિહાળનો ટાઈમ 7 વાગ્યો 10 વાગે ધોળ્યું નહીં આવવાનું। ગભો એવો ગામડા મોટો થયેલો હોય ને હાજર જવાબી હોય, જોજો એને ડિગ્રીઓ લેવાનું જ આવી પડે। ગામડા મોટો થયો ને એ તકલીફ વાળો ન થાય, એને 3 ટાણાનું એ રળીને ખાઈ લે બરોબર। ગભાને આમ જાવું ને સાહેબે પૂછ્યું કે આપણો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગ્યા ધોડ્યો હશે, તને કઈ વહેલું આવવાનું ભાન છે? ગભો એવો એ કે એને કંપની પોર્ટ જીપ જલાય ઉપરથી। હું કોઈના શાળા નથી પાડતો, પણ મારો ખરેખર મારો મિત્ર છે, ક્યારેક આવજો અમારા કોઠાવાળા પીપરિયા, ખોડિયાર ડેમ આવો, ધારી અમારું સાસણ ઘર આવો, મજા આવશે તમને। કે હું વહેલો આવું કે મોડો આવું, તમારે નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે આઘા પાછું થાય કે આઘા પાછું શું લેવાનું થાય, કે થાય આઘા પાછું, કે કાં
ભેહું પાવા જવું હોય, નીનું નાખવી હોય, તમારી ઘેરે શાહીના બવણ આવે એમનામ થોડા આવે. સાહેબ કે પણ રોજ મોડો આવીશું, પણ કામ પતી જાય વેલો આવે. સાહેબ એવું કીધું કે આ રોજ મોડો આવીશું ને તમારે 2-3 સવાલ કરવા. એ કે બોલો, ફટાફટ બોલો, નિહાળ ખોટી થાય. એવા તો હાજર જવાબીઓ. પિતા એટલે શું? પિતા એટલે ઈ પીવે ઈ હાલે, આપણે પીવી નો હાલે. તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બીનો. કલર કામ કરવું પડે એમ છે. કાંગરા ખરી ગયા કે ના ના એવું કઈ નથી. તો અમારી આ પેઢીમાં અમારા બાપાના ફોટા નથી લાગે એનું હું પૂછો. ભણાવવું હોય તો મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, સોમનાથ કેટલી વાર તૂટ્યું, કોણે તોડ્યું ઈ ભણાવો. સાહેબ ને પરસ્યો વળી જોઈ કે બેહી જાય. બેહવું નથી, 3 સવાલની વાત થાય છે. સાહેબ કે હાલ ને ભાઈ સહેલો સવાલ પૂછી લો. આ કદાચ આ કે એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. હવે એને ક્યાં સવારે 4 વીઘા વાવવા આવી જાય કે ગજબ. એમાં હાજર જવાબી. પણ તમે મને ગામડાનું જીવન એટલા માટે ગમે. હું તમને એમ થતું હોય છે કે આ નકરી ગામડાની ખેંચે નહીં. ગામડામાં જેટલું છે ને એટલું કોઈ પણ વિદેશમાં ક્યાંય કે કોઈ પણ મોટા સિટીમાં મહાનગરોમાં નથી. હું તો 1000 વખત કહું, આ મહાનગરો વાળા બધા જે આવે છે અહીંયા ગામડાઓમાં 5-15 દી રોકાય, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. હવે એવા હું કામ શેઠા ખરાબ કરો કોકના? બહુ ઝીણી એવી વાત છે આ. જે શેઠે બાજરાનો રોટલો અડદની ડાળ ખાઈને મને તમને સાત્વિકતાથી કડમાં બેહારીને મોટા કર્યા હોય, અને એ જ કડમાં બેહારીને રામજી મંદિરે લઈ ગયા, ભોળાનાથના મંદિરે લઈ ગયા, ઝાલર વગાડવા લઈ ગયા, તઈ મને તમને ખબર પડતી કે ઝાલર ટાણું કહેવાય. અને એની માનસિકતા હતી આપણામાં. તમે જોયું સવારના બ્રહ્મ મુહૂર્તમાં આપણા વડીલો ઉઠતા 4 વાગ્યા 5 વાગ્યામાં રેડિયો ચાલુ કરતા. એનામાં સાત્વિકતા હું કામ હતી ખબર? કેમ કે સવારમાં પ્રભાત ત્યાં સાંભળતા, એ હવારમાં હારું સાંભળતા. 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં કદાચ રેડિયો ચાલુ કરે અને આકાશવાણી રાજકોટ આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. એટલે સરસ મજાના હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને ને આખો દિન નૂર રહેતું ને એટલે કદાચ ઓટલે બેહતા હોય ને તો એને કલાક વી જાય, એને 2 કલાક વી જાય, ને સવારથી બપોર એને પડી જતા. હું કામ? કારણ કે ભજનનો નૂર અંદર હતો, એટલે એનામાં ધીરજ હતી, એટલે એનામાં સંતોષ હતો. આપણાથી 1 કલાક આપણે હખણા નથી બે એકતા. હું કામ? એને પાત જ એટલો ભીડો છે, અહીંથી લઈ લઈને આમ કરી નાખીને તેમ કરી નાખીને. પણ એનો એ જ રેડિયો દિયાજ મેં ચાલુ કરે, સરસ મજાનો તમને કહો ખેડૂતો લક્ષી માહિતી આવતી. કઈ રીતનું વાવવું, કેમ વાવવું, શું વાવવું, એને કયું ખાતર નાખવું, આ છે તે છે, એ બધી માહિતીઓ આવતી. હવે કોઈ દૂરદર્શન કોઈ નથી જોતું યાર. કેમ કે કંઈક થોડું ઘણું એ જોતા જાવ. દિયાચ મેં 6 વાગે રેડિયો ચાલુ કરે ને એટલે ખેડૂતો લક્ષી માહિતી હતી. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવું કે બટેટાની ખેતી કઈ રીતે થાય. દાંત હું કાઢો, મોઢામાં દાંત છે, સેટો જાય ને ગળા સિવાય ઉધાર નહીં ભાઈ. અમારે મારા 62 વર્ષ થયા પણ મને સાંભળે ત્યાં સુધી અમરેલીમાં બટેટું હોવાતું જ નથી. અમારે મઠિયો કપાસ 20 નંબર એવું બધું હોવાય. સરોતર બાજુના જ્યાં રહ્યા મહેસાણા, સરોતર, બનાસકાંઠા, એને ખબર હોય ત્યાં ધામ બટેટું હોવાય. મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશું કે બટેટાની ખેતી. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટા લેવા પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ, જાણી કચુંબર કરીને ખેતરે જવાનું, વેટકુંડો ખોડો ગાળવાનો, ખોડો ગાળ્યા પછી ખોબો એક તમારે કચુંબર હાલવાની, એ કચુંબર હાલ્યા પછી તમારે ઘેટા બકરાને થોડીક લીંડી હાલવાની. શું હાલવાનું? લીંડી.
લીંડિયા આલ્યા પછી ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી આલવાનું, પોણી આલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે. શું જોવી પડે? વાટ. ચીમ કે ઘેટા બકરા લીંડીને બટેકાને કચુંબર બંને નક્કી કરતો કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું. હાવ સાત્વિક મજા હતી. તમે જો તો ખડા ગામડા આ છોકરા અહીંયા બેઠા, હું જોતો તો 2-3 છોકરા સરસ મજાના આમ ઘોર કરવા આવતા હતા. ગેમું મને આપતા શીખવાડો છો નહીં? ગેમું કેમ કે આપતા શીખવાડજો અને મોર કરજો. કેમ કે અત્યારે તમે એમ કે હાલે છોકરાઓ શેટાર્યો, હાલે છોકરાઓ શેટ, આ 20 વર્ષના થાય 25 વર્ષના પણ આપણને કે હાલે તમે શેટાર્યો. એટલે આને મોર રાખવા યાર. કેમ કે આ સંસ્કૃતિનું પ્રતીક છે મારા વાલા. એક સમય એવો હતો કે મંદિર આપણે કદાચ નિહાળેથી આવ્યા હોય અને આખો ઓસરીમાં મહેમાન ભેરા હોય ને આમ દફતર મૂકીને બેહતા, ત્યાં દાદા આમ ડોળા કાઢતા. ડોળા કાઢીને તો ખબર પડે તો દાદો પાણી કળશા ભરવાનું કહે. ડોળાની એક ભાષા હતી સુરેશભાઈ. એ પાણીના કળશા ભરીને મહેમાનને પીરી આમ દેતા ને પછી એ મહેમાન જાય એટલે તમને કોઈ થાંભલી પકડીને વૈશાળા થઈને ઉભા રહેતા. આગળ 5 રૂપિયા આપે. કેટલું વૈશાળાપણું કર્યું હે. અને આ છોકરાને 50 રૂપિયા આપો, હળી કાઢીને પડીકા લઈ આવે. આનાથી મોટું સુખ કયું હોય? અને એની વાત કરી દઉં બીજી તમને. અત્યારે ખાલી હું તમને લોક દર્શન કરાવતો જાઉં. એક સમય એવો તો ખાલી આંખોના ડોળાથી એની ભાષાથી હું તમે જીવન જીવી દેતા. નકર આ મોબાઈલ રહ્યો 50,000 નો 1 લાખ રૂપિયાનો હોય. આને સોફ્ટવેર અપડેટ કરવા માટે તમારે નેટવર્કમાં રાખવો પડે અથવા તો 15 થી 20 મિનિટ તમારે એને મૂકી રાખવો પડે. એટલે એનું અપડેટિંગ થતું રહ્યું. થાય કે ન થાય? બધા પાસે મોબાઈલ છે અત્યારે, જેટલા તોલા એટલા મોબાઈલ છે ને. આને તમારે મૂકી રાખવો પડે. હું કામ? સોફ્ટવેર અપડેટ થાય એટલા માટે. આને અડવાનું નહીં. અમારા વખતમાં અમે 8-10-15 વર્ષના હોય ને ગામમાંથી કંઈ ફરિયાદ આવે મોટા બાપા દાદા પાસે, અમારી પાસે જે સોફ્ટવેર અપડેટ કરી દેતા ને, ખાલી ફરિયાદ કરી દેવો સુરેશભાઈ, બાપાને એટલું કે આને આમ જાઓ ઓલા ગોળો ફોડી નાખો, આમ જાઓ આ એક જ બટન દબાવે ને આમ જો 3 પેઢી સુધી સોફ્ટવેર હાલ્યા જ રાખે. એ અપડેટ થવાનું નામ જ નહીં. કોઈ પણ પ્રકારનું કોઈ વાયરસ જ નહીં. ખબર જ પડી જાય. અહીંયા પડે ને 3 પેઢી સુધી યાર વાયરસ નું આવે. પણ એ માસ્તરો એવા હતો 3 પેઢી 2 પેઢીઓ માસ્તર. પણ આપણે પ્રાથમિક શાળામાં એક સારું હતું, 4 શાળી વર્ષ સુધી આપણા માસ્તર સાહેબ ભણાવ્યા રાખતા. અમે ભીણા, અમારા બાપુજી ભીણા, મોઢું જોઈને મારે કા કોના પેટનો છે એમ. ખબર જ હોય ને કે પેઢીઓ દર પેઢીઓ મોટા કરતા. ન ખબર હોય ઈ તમને કહું. હોમ મારે ઝાડવાને પાણી પાવાનો વારો, અવેડેથી પાણી લઈને તમને કહું ઝાડવાને પાણી પાવાનો વારો. મંગળવારે તમને કહું ફળિયું સાફ કરવા. પ્રેક્ટિકલી એને શીખવાડ્યું. બાપનું સિંધુ કરતા આપણા માસ્તરોએ, ગામડાના માસ્તરોએ શીખવાડ્યું. ડિગ્રી આવી, બધું આવ્યું, પણ એને સમજણ આપણા શિક્ષકોએ, પ્રાથમિક શાળાના શિક્ષકોએ આપી. અને પાછી એની પાસે 2 હથિયાર હતા. કટગુંડીની હુકલ હોટી અને વાહડાની લીલી હોટી. એ કટગુંડીની જે હોટી હતી ને, લીમડાની હુકલ હોટી, આમ વાગે આમ તડીંગ નારાયણ થાય, અડીને વી જાય. એટલામાં જ ભરો રહે. પણ શું લીલા વાહડાની સોટી! આહા, નવા ઘઉંનું જાદરિયું બનાવ્યું એવી મીઠી લાગે. આમ છમ કરતી આવે, આમ ગાજતી જાય, ઝાંઝરી ખખડાવતી જાય. અહીંયા અડે ગોળ થઈને, અહીંયા અડે ગોળ ભરોળો થાય. મગજ હેંગ થઈ જાય, કેમ છોડવું એને. પણ પ્રેક્ટિકલી યાર એને શીખવાડ્યું. મને કહેવાનો મિનિંગ પ્રેક્ટિકલી. અત્યારે કોઈ પણ નિહાળમાં 1.5 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા, 15,000 ફી ભરી છોકરાને એક થપ્પડ મારે તો આખું ઘર નિહાળે જાય. અમારા છોકરાને તમે માર્યો જ કેમ? તો તારે મોટો કેમ કરવો? તારે સોમાહામાં બારો નથી કાઢવો, તારે શાળામાં આને બારો નથી કાઢવો, તારે ઉનાળામાં બારો નથી કાઢવો, તારે મોટો કઈ રીતે કરવો સાને? બેટા ચીંટુ પડી જવાય. એક અમે હતા, પડે જતા ને તો અત્યારે કેવું થઈ ગયું ખબર? અત્યારનું છોકરું પડે ને, પડે એ ભેગું સોંટી જાય. જોવે કોક મને ઉપાડો, આમ સોંટી જાય. હો, એક અમે હતા, પડી જતા ને તો પેલા તો કપડા ખખરી ડોહો બાળે જાય તો 2 ધબ્બા એમને મારશે. આ એટલું થઈ ગયું એમ. હાવ એટલો બધો પ્રેમ નહીં કરો આપણા દીકરા દીકરીને કે એના પોતાના પગ ઉપર ઊભા ન રહી શકે. આપણે પડતા ને, પડ્યા હોય ને, પડી ગયા હોય ને અને રોતા હોય ને તો એ બાપા તમને 20 ફૂટ છે ઉભો થઈ જાતો, કીડી મરી ગઈ. એટલે આપણે એના પેટના કીડીયું વિષયરું.
પણ એને પ્રેક્ટિકલી શીખવાડ્યું. આજ અમે સહી છતાંય તમે આવી રીતે રોવો છો, કાલે અમે નહીં, તમને કોઈ સાના રાખવા નહીં આવે, આમ પડશો, આમ વાગશે, આમને ઊભા થઈ જાવ, સમાજમાં આમ જ હાલશે. પ્રેક્ટિકલી શીખવાડ્યું. પણ અત્યારે હું છે, છોકરું બહાર હોય પપ્પુ ઘેરે, પપ્પુ બહાર હોય તો છોકરું ઘેરે, કોઈ ભેગું જ નથી થવું ખાવામાં. પપ્પુ આવે છે આમાં, આ પપ્પુ તીખું બહુ. લોકડાઉનમાં કેવી મજા આવી બધાને. મને તો આ ગામના સરપંચ ધન્યવાદ. અમારું ગામને તમે ત્યાં સીધા વાડા નાખી દીધા હતા. પૂછીને આવવાનું, પૂછીને આવવાનું કોના છોકરા આપણે જયંતિભાઈ, ભીમજીભાઈ, માતાભાઈ, તારું એકલું પૂછું કોનું આવ્યું? અમારે અહીંથી જવું છે, શીંડું ન કરવા દીધું હો લોકડાઉનમાં. પણ એ તમારો ભાવ હાસો હતો કે ગમે એવું હોય, અમારી ગામડાની સભ્યતા અમે વિખાવા નહીં દઈએ, આમ જ રહી ગયો મારા વાલા. કદાચ વિદેશી કોઈ પણ વસ્તુ આવે, આમાં છું તો બધું અહીંયા વિદેશી આવ્યું એટલે ઈ જ ને. નકર મને તો હું ગમતું, અમે નિહાળે દે આમ કોકને ઢીકો મારીને વીએ. બા તમને કહું, એક ઓસરી આમ બેઠા હોય અને ઢીકો મારીને 2-3 જણા વાહે થયા હોય ને, હું તો મારું જ કહું છું, 2-3 જણા વાહે થઈને બાના ખોળામાં કરી દે ને બાનો હાડલો ઓઢી લઈને, તો આમ બદલે હાડલાની હોહરવું દેખાતું હતું, પણ અંદરથી એક ફિલિંગ આવતી હતી કે હવે કોઈના બાપની તેવડ નહીં, મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે. એ હાડલામાં કેવડી તાકાત હતી તમે જોવો તો ખરા. એ ગામડાના હાડલાની વાત હતી હો. અત્યારે હાડલો ક્યાં? એક માના પાલોમાં તમને કહું 5-5, 6-6 છોકરા મોટા થઈ જતા. અહીંયા હાલ રોયા, કયું નો બડબડાટી કરે છે, આમ ફૂકા છે, અહીંયા હાલ લે કરે આમ કરે, આ જા રમ્યા મારી દીકરા. એમાં ઈ માએ એક પાલોમાં કેટલા દીકરા મોટા કર્યા તમે જોવો તો ખરા. હે, હવે પાલો ક્યાં? નહીં, ખોવાઈ ગયા. નકર આ વિદેશથી બૂટ આપણી હાટું આવ્યા હતા પુરુષો માટે, જીન્સના પેન્ટ આપણી હાટું આવ્યા હતા પુરુષો માટે, ટી શર્ટ આપણી હાટું આવ્યા હતા પુરુષો માટે, બધી બહેનો લઈ ગયા. એમને વાંધો નથી, પહેરો મજા આવે એમ પહેરો, કાંઈ વાંધો નથી બાપા. પણ એક પરંપરાનો ધોળો અમારા બાપ દાદાનો લેંઘો હતો, એને એમ્બ્રોઇડરી કરીને પલાદો કરી નાખ્યો. અને પાછા લહણ ફોલતા ફોલતા શું કે ખબર, હે સંપાભાઈ બી ઓણ તમારા ભાઈ કઈ વચ્ચે નહીં, તમે વધવા ન દીધું. ભાઈ વાહ ઘણું વધે એમ હતું બાપા. આ લોકડાઉન પછીની વાત કરું તો અમુક છોકરાઓ તો એટલા તીખા મગજના થઈ ગયા ને, હો હાવ હજી આમ ઉગીને ઊભું થયું હોય, આપણે એમ કે અહીંયા લેજી બધા તારા 4-5 ધોરણની નિહાળ ખુલ્લી નથી, ડ્રેસ શું કામ પહેરી લીધો? અને ઘણા એમ જ પહેરી લીધા હોય કે છોકરાને પહેરાઈ દો ને કે એકાદું કપડું ઓછું બગડે એમ. લોકડાઉન પછી તો કેટલી મજા આવી. અમારા સંતવાણીના પ્રોગ્રામો ન જોવાના, હિતેશ અંટાળાના પ્રોગ્રામો ન જોવાના, એટલી તો રેસીપી જોવાની. ચણાના લોટમાંથી આપણે શું શું બનાવી શકશું. અને એમાં ખાસ કરીને અમારા શહેરવાળા સમજા, એ બિલ્ડિંગમાં 4થે માળે રહેતો હોય ને, મારી જેવા હેઠા બેઠા હોય પાર્કિંગમાં, ખાવા ટાણું થાય ને એટલે જાય ઉપર. તો આપણે દરવાજો ખોલીએ તો આમ કે આજે તમારી માટે સ્પેશિયલ વાનગી બનાવી છે. એટલે આપણને તો એમ થાય હું એ છે, બીક લાગે હો, બીક લાગે. આપણે એમ કે સ્પેશિયલ વાનગી બનાવી એટલે આમ જો પાકીટ હંગરી દેવાના. અને શનિ રવિમાં તો બહુ ખાસ ધ્યાન રાખવાનું. શુક્રવારે એમ કે ને લેજો ખાઈજો એટલે શનિ રવિમાં નક્કી તમે 2000માં હોરાવાના હો. આપણે બરોબર બે ડોલ તમે અંદર જઈને એટલે આપણે એમ કે સ્પેશિયલ વાનગી બનાવી છે, તમારી ફેવરેટ વાનગી. એટલે આપણે એમ ઓહો હું એ છે, ચાલો સરપ્રાઈઝ છે. એટલે આપણે બોલી તો જઈએ અંદર, ચાલો તમારે હાથે જ તમે ખોલો. એટલે આપણે એ શીબુ રહ્યું ને, શીબુ શું કરીને તો હરગવાન કઢી હોય. મને દયા આવે હો, મને અંદરથી આમ હાંસકારો થાય. મેં કીધું એ ત્યાં આ યુટ્યુબમાં જ જોઈને બનાવ્યું છે? તો કે હા, એટલે તમારી ફેવરિટ વાનગી નથી. મેં ફેવરિટ અમારી વાનગી છે એ વાત સાચી, પણ 6 મહિના અમારી માવડિયું ભેગ્યું રહ્યો તો તમને વાંધો હું લાપસી હારી આવડત ને જાદરિયું હારું આવડત, તમને કહું સુરમાના લાડવાય હારા આવડત. 100 મહિના ભેળ્યું ન રહ્યું, લાપસી થાય હાંઠિયા બને એવી. પણ એક મારો મિત્ર આવ્યો ને મુંબઈથી, બિચારો સુરદાસ, અમે હારે ભીડ્યા. એટલો સહજ વ્યક્તિ ને કે એની વાત જવા દો. મારી ઘેરે મને કે હિતા
શું બનાવ્યું છે? મેં કીધું દૂધ પાક. મને કે દૂધ પાક કેવો હોય? હું હલવાડું. દૂધ પાક ધોળો હોય. મને કે ધોળો એટલે કેવો હોય? એને કલર કોઈ દી જિંદગીમાં જોયો નહીં. પાછો મૂંઝાણો. મેં ધોળો એટલે કેમ કેવો? મેં કીધું ધોળો એટલે સફેદ. મને કે સફેદ એટલે કેવો હોય? પછી મને ખબર પડી. મેં કીધું આપણે હાથી વાહે હાલ્યા જતા હોય ને ખબર 2-3 બગલામાં બગલા હાલ્યા જતા હોય આમ. એટલે મેં કીધું બગલા જેવો. મને કે બગલો કેવો હોય? પછી તો મને એમ થયું કે મેં લેને આને કહી દઉં. મેં કીધું અહીંયા આમ હેડ, અહીંયા હેડ, બગલો આવો હોય. મને કે બગલો જો આવો હોય તો દૂધ પાક જ આવો છો ને. આવો વાંકો સૂકો થોડો ગળે ઉતરે ઈ કે. ગજબ એમ અમુક આમ તમને ગામડાની કોઠા હોય જ નહીં વાતો કરું છું. હું કઈ બહુ મોટું એવું તમને કઈ એવું સાહિત્ય લઈને થયું તમને આમ ઝુઝુની બનાવી દે નહીં ભાઈ. આનંદ કરો, મોજ કરો, કોઈ નડ્યા વગર નડો નહીં, બસ કોઈ નડવાનું નથી. હવે ભેગું રહીને કામ કરવાનું. સનાતન સંસ્કૃતિને માટે બીજું કાંઈ કરવાનું નથી. એક કપાળે તિલક ચાંદલો કરો તો કામને ખબર પડે કે નાના. અને આ બધું એક મનમાં જ કાઢી નાખવાનું. એક કપાળે ચાંદલો કરી એટલે એમ ન સમજવું કે 5 જણા એમ પાસે કે લે ભગતડાનો દીકરો થઈ ગયો લાગે. ના ના, તમ તાર ચાંદલા કરો. તમે ચાંદલા જ નહીં કરો તો ધીરે ધીરે કરતા આવનારી પેઢીઓને હું તમે હું દેવું એ તો મને કહો. એક સમય એવો હતો કે મને તમને કાખમાં નાખીને જ્યારે મંદિરે લઈ જતા ને ત્યારે ચાંદલા કરતા, પ્રસાદી દેતા, સવણામત આપતા, પછી કઈ રીતે એને નમન કરવું, સષ્ટાંગ દષ્ટાંગ પ્રણામ કરતા, આપણે દંડવટ પ્રણામ કરતા, આ બધું પ્રણામ હતા. આ 5 આંગળા ભેગા કરીને અંગૂઠો રહ્યો ને એને આવી રીતે આમ કેટલા 4 આ જે આંગળીઓ રહી ને ઉર્જા આપતી આપણને આ મસ્તિષ્કની અંદર. એ ભૂહી નાખ્યું મેન તમે આ 35 વર્ષમાં. આપણે હાયલા જઈને ગાડીઓ લઈને હાયલા જતા હોય ને તો હનુમાનજીની ડેરી આવે ને તો કે ટેટ વળી પાછું વ્યૂ જાય. આપણને એમ લાગે કે હનુમાનજીની હાજરી પૂરવા નીકળવું હોય છે. નમસ્કાર ફેરવીને કે ટેટ. તમે અત્યારે 25 વર્ષમાં જો નમસ્કાર ફેરવી નાખ્યા હોય તો 25 વર્ષમાં આઈ એમ સોરી 25 વર્ષમાં મેં તમે નમસ્કાર ફેરવી નાખ્યા. આ જે નાના નાના રહ્યા તો 25 વર્ષ પછી આ ભગવાનના નામે કદાચ ફેરવી નાખે. એ હાયલા જતા હશે તો એમ કીધા હાય હાલો હનુ નહીં, હનુમાન બાપા કે આને આ બાપનો બાપ છે, આ મોઢા ફેરવી નાખ્યા ને હાવ ટૂંકમાં નહીં પતાય તું હનુ. ઉપાધિ થાય ને મને. હું આ વસ્તુ ક્લિયરિટી એટલા માટે કરું છું કે ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મેં તમે થોડાક ફેરવી નાખ્યા. ક્યાં બાપુજી હતું તમે જોવો તો ખરા. હજી ક્યાં લાંબી વાત કરવી. 15-20 વર્ષની જ વાત છે ને બા અને બાપુજી કેતા ગળું આમ જો આમ ખીલી જતું. બા બોલો તો બા એ બા. આ ગળું કેવું આમ રણકોટા કરવા મળે. કાંઈ તમારે આને જરૂર કરી બા બોલો ત્યાં આ ગળું આમ નસું ખીલી જાય. બા અને બાપુજી ભૂહી નાખ્યું. પછી આવ્યો મમ્મી પપ્પા. જીભે તાળવે તમને કહો જીભ તાળવે ન છટે. મમ્મી પપ્પા લ્યો. કોણ આવ્યા? મમ્મી પપ્પા. હમણાં જે ઘરવાળાએ એને ઘરવાળાને ફોન કર્યો. હાલો સાંભળ શું છે આજે આપણે હું તને એમ કહેવાનો હતો કે હું થોડોક લેટ આવીશ ઘરે. કેમ? મોમને લેવા જવા છે. હે? મમ્મીને લેવા જવા છે. મેં તમને ના નહોતી પાડી. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. 5-15 ત્યાં રહેવું હોય પણ મમ્મી અહીં નહીં હાલે. પણ તું નથી સાંભળવું મારે. તમને હરીફરીને કીધું છે કે તમારે મમ્મી તેડવા નહીં જાવ. મોટા ભાઈને ક્યારે મૂક્યા આવો. ઓહન ભાભી હાસવ છે અહીંયા ઘણી પકતાણ છે. પણ તું મારી વાત તો સાંભળ. શું છે? પણ તારા મમ્મી આવે. અચ્છા મારી મોમ આવે છે. મારી મોમ આવે છે. હા તો જાઓ ફટાફટ. પછી ઓલાએ કીધું કે હે તારા મમ્મી અમારી મમ્મી શું કઈ બોમ્બ છે તો એટલી બધી ભડેકશો? સ્વીકારી લેતા શીખી લ્યો. નકર જો જેદી તેદી ન સ્વીકાર હોત ને તો આ જમીનનું ટૂંકી થઈ જાય. નકરી 4 આંગળ લઈને તમને કહું નવના સણતર જ રહે. કાંઈ નહીં રહે હાથમાં. સણતર જ રહે. કહેવાનો મારો મિનિંગ મારા વાલા. ક્યાં બા બાપુજી ક્યાં મમ્મી પપ્પા આવ્યા ને પછી હવે નવું આવ્યું મોમ ડેડ. મોમ અને ડેડ એટલે મેં પૂછ્યું કે મારા એક મિત્ર મોમ અને ડેડ એટલે હું થાય કે મરી ગયેલું થઈ ગયેલું. ક્યાં ભારતીય સંસ્કૃતિથી માતા પિતા કહેવાતું તમે જોવો તો ખરા ને. મોમ ડેડ આવી ગયા ક્યાંય હું શાસ્ત્રમાં લખેલું છે કે મોમમ ડેડમ ભવિષ્યમ ભા કરીને બબડતે એવું કઈ લખ્યું ક્યાંય? આપણે ઊભું કર્યું છે. આ ઉપાધિ થાય છે મારા વાલા.
કે બા બાપુજીથી માંડીને મોમ ડેડ સુધી આવી ગયા તો પછી ભારતીય સંસ્કૃતિને ટકાવવાની જવાબદારી મારી ને તમારી છે. જેને માથા પાડીને ધડ લડાવ્યા એને એક વિશ્વાસ હતો કે મારી આવનારી પેઢીઓ કંઈક આવા સારા સંસ્કારો સિંચન કરી શકશે, કે આવનારી પેઢીઓને આ સનાતન સંસ્કૃતિને ધક્કો મારશે નહીં. ભૂલી ગયા મારે. એટલે બે વાત રહીને મારે કરિશ્માબેનને રજૂ કરવા છે. શું લઉં? અચ્છા, હું તો મને ઘરે કરવા આમ છો, તમે મોબાઈલ લઈને ન બેઠા. એ 2-3 જણા બેઠા હતા, મને ઉપાધિ મળી થવા. મેં કીધું આજના યુવાનો ન કરાવે તો આમ આમ ફ્રી ફાયર. અમુક કલાકારો, અમુક એક્ટરો એવી એડવર્ટાઈઝ કે જંગલી રેમી, મારે માથે ભલે કેસ થાય. એ જંગલી રેમીને એમ કે તમે એટલું ડાઉનલોડ કરો 4,000 ને 5,000 મળે. એટલે ભાઈ એ શું કામ ધંધો કરવો જોઈએ? હીરા ગણવા મળો. હે, કામની ક્યાં તાણ છે આ દુનિયામાં? કરવું હોય ને બધું મળી જાય. તમે સમજી ગયા? જેને જેટલું કામ કરવું છે ને એને બધું મળી જાય છે. આ અત્યારે માની લો કે 5 GB 10 GB તમને કોઈ નેટ વાપરી નાખે તો આ મને તો ઉપાધિ એ વસ્તુ નહીં થાય કે આ તો પછી 50 વર્ષ પહેલા તો ડિજિટલ ભૂત થાય. કોકને પૈણમાં આવશે કે હું જોઈ આખા મહિનાનું પેકેજ પારું કરી દે, 3 GB તો હોવું જોઈએ, નકર આખા ઘરના મોબાઈલ હેંગ કરી નાખે. એવા છે કે એવા ભૂતે થાય ને હું કામ ન થાય? અત્યારે જીવતા જાગતા છે બધા. 2 ટાણા ખાધા વગર હાલે પણ 1 GB નેટ વગર નથી હાલતું. તમે જોવો જ ખરા કઈ રીતનું આપણે કરી નાખ્યું. લોકડાઉન પછી સુરત, અમદાવાદ, મુંબઈ વાળા ગામડામાં જે મારો કર્યો હતો ને, તમારે અહીં વાંધો નહોતો, અમારો બહુ વાંધો હતો. હમણાં એક મારો મિત્ર મને કહે કે હિતા 3:30 વાગે રાત રહ્યો, મને કે હિતા હાલને આપણે મંચુરિયમ ખાઈએ. મેં કે 3:30 વાગે ડોહો, મેં બ્રહ્મ મુહૂર્તમાં થોડા મંચુરિયમ હોય. મને કે ખાઈ લેવે, કઈ ફીંડલું વળી જાય નીકી નહીં. કીધું ફીંડલું વળી જાય પણ અહીંયા ઉપર મળતું જોઈએ ને, સ્વર્ગમાં બધી સુવિધા છે. મને કે સ્વર્ગમાં કાંઈ સુવિધા જ નથી ભાઈ. મેં કાં? મને કે સ્વર્ગમાં સારું પાણી નથી મળતું. મેં શું વાત કરે છે? કે હા. મેં કે સારું પાણી? મને કે સારું પાણી નથી મળતું. ખોટું છે તારી વાત. સારું પાણી શું કામ નથી મળતું? મને કે સારું પાણી તો મળતું તો થોડા પિતરો પીપળે આવે. મેં કીધું આને કોઈક મારવાનો છે આ. એટલે કૃષ્ણ પાણી રેડવા ગયો તો તમને શું વાંધો છે ભાઈ? અમુક ખરેખર હાવ નીકળી જ પડ્યા, કાંઈ ખબર જ નથી. આપણા વિજ્ઞાનની કાંઈ ખબર નથી, છતાંય નીકળી પડ્યા. એટલે લોકડાઉન પછી અહીંયા આવ્યા લગન હાટું કે વરાજાને આપણે દેહમાં પૌણાઈ. અહીંયા કેવડા ભાડા છે કે ભેગું નહીં થાય. દાદાને પૂછ્યું, બાપા 30-40 જણાનું સરકારનું નીકળું છે, 30-40 જણાને લગ્નમાં બોલાવવાના, વધારે નથી બોલાવવાના. તો બાપા કહે 40 જણા હાટું થોડો કંદો એ પોહાય આપણને. તો કે તો શું કરશું? એ ગમે એ કરો. આ તમે સુરત, અમદાવાદ, મુંબઈ વાળા કંઈક ઓલો આ કંઈક મોબાઈલમાં આમ કરો છો ને, કંઈક ઓલું કે હગો માસી ભાઈ જબલા અંબાવી દે. ક્યાંથી જબલા આવે કે બાપા એ તો સ્વિગીમાંથી આવે. સ્વિગી કોણ છે? એ તાર માસી થાય કે ના એ કે એ કંપની આવે ઝોમેટો મહા કાકા કે ના બાપા એલા ભાઈ કે તમે કેમ ગેસનો બાટલો લખાવો? હા એમ સ્વિગી અને ઝોમેટો આવે. અચ્છા એવું બધું આમાં હોય, તમને જબલા અંબાઈ જાય કે હા. તો કે જે બનાવો એ બનાવજો પણ મહેરબાની કરીને ઓદું કોદું ન બનાવતો. મારા દીકરો કાંઈક માણાના મેળનું તો ખવડાવો માણાને. અમારા વખતમાં અમે તો મોહનથાળ ને ટોપરા પાક ને આન તેન તમને કોઈ અડોગ્યો ને એટલું સુરમાં લાડવાને ખવડાવતો ને તો મહેમાન 5 લાડવા ખાઈ ગયો ને ભાગું કરે જ નહીં. મહેમાને તમને કોઈ ઓશીકું ભરાવીને એમ કહેતો હોય રાહુ ઝાડની વશમાં આવે. એટલો તો લાડવાનો આર સડે. સીધું છે નહીં, રાજસી ભોજનમાં આવે. બાપાને કહે કે જી કઈ જે બનાવો તો બાપા કહે કે કામ કરો તમે મને આમાં એ નાખી દે ને હું મારી રીતે મંગાવી લે. બાપાને સ્વિગીનું આમાં એપ્લિકેશન નાખી દીધું. આપણા ગવડિયાની તાકાત, આપણા ગવડિયાની કોઠા હોય, આપણા ગવડિયાની તીક્ષ્ણ બુદ્ધિ જોવો. હાવ અંગૂઠા સાહેબ હતા એટલે ઘણા અત્યારે દાદા તમને કહો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે. આ કોઠા હોય જ નહીં તે બીજું હું. આમ તમને કહો દાદાને સ્વિગી મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી ને ખાટલો ઢવડીને લીમડા હેઠે વીએ ગયા. દાદાએ સ્વિગીમાં ફોન કર્યો સુરમાના લાડવા હાટું. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક બેના. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેગું થાય, હિન્દીમાં તું બટા ઘોંટા સડાય. એમ કરીને ગુજરાતી ઉપર એને 1 દબાવ્યું. વળી પાછું ગુજરાતી મંદિર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. છોટણા બાયો ઘેરા બનેલા મીઠાઈનું કામ છે. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું. વળી પાછું અંદર લઈ ગયા.
નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હા, હવે મારો દીકરો લાડવા હાથમાં આવ્યો લે. લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. દાદાનો મગજ ધીમે ધીમે મળ્યો ફાંટવા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. દાદા કે હવે લાડવો હાથમાં જ આવ્યો, આવા જ નથી દેવો. એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. દાદા ઉભા રહી ગયા. જો મારો દીકરો આમાં 20 દબાવે તો ભડનો દીકરો પાછો પૂછશે. જબલામ ભરદો ડબરામાં આપું. એનો મગજ હલી ગયો ને એટલે આમ 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 કરીને ફોન કાપી નાખ્યો. કાંઈ આવા થોડા હોય. 20 કિલોનો ઓર્ડર વી ગયો. એન્ડ્રોઈડ ફોન આમાં અડી ગયો. 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું આ બેન એક બેન કરી ગઈ આગળ સ્વાગત. શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો છે, તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો ઘરે ચૂરમાના લાડવાની હોમ ડિલિવરી થઈ જાય. પણ લખાયો કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યો હતો. કોણે લખાયો? અમે 4 ભાઈઓ, અમને કોને ખબર કોણે લખાયો? કોણે લખાયો? લખ. દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુરજી માટે 3 દબાય, મને મળવો 4 દબાય. તો ઓલી કાપી નાખ્યો. એ કે આની યાર માથા કૂટ કરાય કે. એટલે મારા વાલા કહો કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ અને કદાચ ભૂલા પડો, પણ જેથી ભૂલા પડો, જેથી તમે મેપ ખોલો છો ને, તમને કેમ રસ્તો મળી જાય, એમ કદાચ જીવનના રસ્તામાં ક્યારેક ભૂલા પડ્યા હોય ને તેથી બાપને મળજો, મેપને ન મળતા. કારણ કે બાપના 60-60 વર્ષના અનુભવો વિયા જાય ને, તમે ખાલી ખણખણ ગોપાલ છો. કારણ કે અનુભવો વિયા જાય છે. મને ગમે કેટલા હાજર જવાબી. એક ભાઈ બિચારો હજી આમ રીંગણા લઈને આવતો હતો ને, આલો તાજા તાજા રીંગણા, 25 કિલો રીંગણા, લો તાજા, લો માસીએ 20 કિલો રીંગણા, 25 કિલો રીંગણા. તાણી થી રાયડું નાખતો હતો ને, એક બાપ આવ્યા ડેલી બારા. હા, હું બરાડે સીડ્યો. હું છે તારી પા? કાકા રીંગણા. આપણે રીંગણા છે પણ એટલું બધું રાયડું હેનો નાખો. હું ભાવ છે? 25 કિલો. વેસાણું કાંઈ? કે ના ના, આ હોટલે 2 જ આયા. કે બાપા ફરીને આવું? ફરીને નહીં આવતો. હવે જમાનો ગયો. બોલે એના બોર વેસે હખણા બેહો ક્યાંક, શાંતિથી બેહો તો એની મેળે મેળે બધું થઈ જાય. તો માને એમ કે દાદા કહે છે કદાચ હાસું હોય છે, એમ કરીને હોટલે બેઠો. બાપાએ કીધું કે તારા રીંગણા એ વેસાઈ જાય. 2 વાગ્યા, 3 વાગ્યા, 4, 4:30, 5, 5:30, 5:45 થયા ને ઓલાની ધીરજ ખૂટી ગયો. બાપા બરોબર હવ કરીને બહાર નીકળ્યા. ઉદય કેવો છે ધંધા પાણી? હન ઓલાનો મગજ ગયો કે તમે કીધું એટલે અહીં બેઠો, નકર જો બહાર ગામમાં વેચવા ગયો હોત ને તો કયુંનો 5 વાગ્યાનો હુંડલો ખાલી કરીને ઘેરે વી ગયો. કે કેમ? કે 1 કિલો રીંગણા નો ગયા અહીંયા, 1 કિલો રીંગણા નો વેચાણા. એટલે નો વેચાણા કે નહીં તો ભાગ નો ભમરાળો. બાકી અહીં બેઠા બેઠા 60 વીઘા મેં વેચી. વેચાય હું નહીં, બાકી બધું વેચાય જાય. પણ જોરદાર તાળીઓથી વધાવો બેન શ્રી કરિશ્માબેન ને કે આવો, તમને જેમ મજા આવે એવી મોજ કરાવો. ફરીથી એવું હોય છે તો હું પાછા રાઉન્ડમાં આવે, કોઈ હલતા ચલતા નહીં. ના, હું આવીશ જ ને. ક્યાં ઠેઠથી આવ્યો છો? તોય કૃપા જોવો મહાદેવની, મા ખોડિયારની, કે 2:30 વાગે ત્યાંથી નીકળ્યા હતા સુરેશભાઈ. અને શું તમે બધા હા ભળવા આવ્યો છો કે નકરી ફરમાઈશ દેવા આવ્યા? પેમેન્ટ આવડા દેવાનો છો, નકર થોડાક એવું તું દઈ દે છે. એક ફરમાઈશ લઈ લો. એ બિચારો મને આવ્યો તો મને કે એક ફરમાઈશ લઈ. મેં એમ તો ફરમાઈશ નકરી આવે જ રાખે. આમાં મને ખુદ ને ખબર ન હોય હું બોલું. કૃપાથી બધું થતું હોય, પણ એટલું દિલથી કહું કે આપણા મજા હોય 100% આવે. જેટલું આવે એટલું હળવું આવે, હલકું કોઈ દી નહીં આવે. મજા કરો, આનંદ કરો, બસ લેરખડી લ્યો. પણ એટલું ધ્યાનમાં રાખીને કહેજો મારા બાપ
કે જેટલો પણ અહીંયા બેઠેલા છે ને કાલે સવારેથી કપાળે ચાંદલા કરતા જાઓ, જેને માનતા હોય એને, જેના નામ માનતા હોય એને કપાળે ચાંદલો કરતા જાઓ, ગળામાં કંઠિયું નાખતા જાઓ. હું દેખાડશું આપણે આવનારા દીકરા દીકરીઓને. હવે આમાં તો ગીતાજી થાન ખાવા જ રાખીને હે થોડુંક મારા બાપ બે હાથ જોડીને વિનંતી કરી, અમે કોઈ અહીંયા તમને કોઈ સુધારવા નથી આવ્યા, મારે ક્યાંય તમને ક્યાંય મોકલવા, તમે આઈને રહ્યો ને તમારે ઘર આસો બાપા. વળી તમને એમ થાય ગાવડા વળે કાળિયો ભેળો લઈ, ના ભાઈ અમે નથી હસવાતા, કારણ કે આ 2 વર્ષમાં ખરેખર બહુ ઉપાધિ કરી. તમે જે 18-19 અમને સાયલું ઓઢાડી ને સન્માનની, 18-19 સાયલું નહોતું ઓઢાડી તમે બધાએ સન્માનની, કે કલાકાર શ્રીઓ આવ્યા છે, મંજીરા વાદક આવ્યા છે, એમને પણ આપણે સરસ મજાની સાલ ઓઢાડીએ. ભાઈ અમને અમારું મળી જતું. સાયલું ઓઢાડવી હોય તો ખરેખર હવે મહેરબાની કરી સાયલુંના સન્માન રહેવા દેજો બાપા. 18-19 માં જેટલી સાયલું ઓઢાડી ની 20-21 ક્યાંય કાયમ ન આવી. કોરોના કાળમાં 30-60 સાયલું પીડી રહ્યો, અને એ સાયલું પાછી કેવી, પગે ઓઢો મોઢે ઘટે, મોઢે ઓઢો પઢે ઘટે. વાહો તો ઉગાડો ને ઉગાડો. તમારે ખરેખર જો કલાકારોને સાજિંદાના સન્માન કરવા હોય તો 5 પ્યોર સિંગતલના ડબ્બા લખાવો, બાસમતી ચોખા લખાવો, એકાદો 2 મણ કદાચ તમને કહો એમ દવા વગરનો ગોળ ખવડાવો. હા આવું રેવા દો. સાયલ કઈ ગામ નથી. એક મારા મિત્ર અહીંયા જમવા ગયો ને, મિત્ર બહુ આમ હસમુખ હોય આમ સુરેશભાઈ જેવું કદ એનું, અને ભાભી બિચારા રોટલી બનાવતા હતા, અને થોડુંક આમાં સુધરેલું પરિવાર સમજ્યા ને. હું બરોબર અહીંયા જમવા ગયો, જમતો હતો ને એટલે આપણે ગામડામાં કેવું કે આપણે જમવા બેહે એટલે મીંદડી આવીને બેહે, ગલુડિયું આવીને બેહે, કૂતરો આવીને બેહે, આપણું રોજિંદા ટાઈમ અડધું કરીને એને દેતા. આપણા પશુઓ પ્રેમ તો આપણા બાપ દાદા નહીં હતો, એ તો હવે હેડી કરીને કાઢી નાખ્યા ને, એટલે કુદરતના પ્રકોપ આવે, નકર આવું કાંઈ હતું જ નહીં. ત્યાં પેલા ડોક્ટરો હતા, આપણા પેલા જૂના ડોક્ટરો તમે જોવો, બિચારા કેટલા સહજ, કેટલી કૃપા એની ડોક્ટરોની. આમ ઇન્જેક્શન ભરે કરે પછી પૂછે શું થાય છે, આ ભર્યું હેનું હોય છે, હે કેટલા સહજ તમે જોવો તો આખું ઇન્જેક્શન ભરી લે. બોલો શું થાય, આ ભર્યું હેનું તમે, અને પાછા 10 રૂપિયાના ટીકડા આપે. આઈ એમ સોરી, આ બેઠા હોય તો લાઈવમાં જોતા હોય તો માફ કરજો મારા બાપ, કારણ કે હું થોડોક આપણી મૂળ તત્વને માનવાળો માણા, એટલે હું કહું કે 10 રૂપિયાના ટીકડા બાંધતા ને તો આપણે ગવઢિયા પૂછતા, સાહેબ પરેજી શું પાળવાની? પરેજી ગમે એ પાળો, એ કદો ચીખું તળેલું મરશું કાંઈ ખાતા નહીં, તો આ દવા લાગુ પડશે, નકર લાગુ નહીં પડાય, આવું કહે ને. એનો વાંધો નહીં. હાલો અત્યારે 5000ની દવા લાવો, 1000ની દવા લાવો, સાહેબને પૂછો ને કે સાહેબ હું પરેજી પાળવાનું? બધું ખાવાનું, નકર અમારું બંધ રહે. તમે સમજા આ વસ્તુ ને? એટલે બરોબર અમારા એ જે ભાભી રોટલી બનાવતા હતા ને અમે ત્યાં જમતા હતા, ને જમતા જમતા તમને કહું સરસ મજાની ગરમા ગરમ રોટલી આપતા જાય ને હું જમતો જતો હતો ને કૂતરું આવ્યું. કૂતરું આવીને મારી સામે, એટલે મેં કીધું લે હાલે ભાઈ અડધી તું ખા હાલે, તો મોઢું ફેરવી નાખ જરી. લા આવું ગુજરાતનો કોઈ કલાકાર નથી કરતો, તમે કૂતરામાં ભરે. પણ મને આનંદ એટલા માટે આવે કે હું કદાચ ગમે એવા પ્રકારના ગમે એવા મોઢા હશે તે જે કરું, તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને, જેદી તેદી અહીંથી ઉપર જાઉં તેથી ભોળાનાથને કહેજો દવાને રાજી કરીને આવ્યા, દુઃખી કરીને નથી આવ્યા. બાકી હાજે હુતા નથી ને એટલા સવારમાં ઉઠે છે. કેટલા એમ કહો 200 કરોડમાં ઈ માયલા તમે નથી. હે એટલે કદાચ ગમે એટલી તમને મજા કરાવું, એક સ્વાભાવિક છે, ગમે એટલે મજા કરાવું ને કાલે સવારે હું કદાચ જાતો અને તમને મજા કરાવીને ગયો ને નહીં ઘેરે ગયા ને હુતા રહ્યા હુતા જ રહ્યા. આ દેહનો શું ભરોસો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. હે કદાચ ગમે એટલી મજા કરાવીને ગયા હોય અને આમ હુતા રહ્યા ને કદાચ ઉપર જવાનું જીવ હોય તો અહીંયા એટલી બધી ટેકનોલોજી છે, ત્યાં ટેકનોલોજી થઈ જ ગઈ હોય ને સુરેશભાઈ, કેવડા ઘાણવા હોય કાંઈથી કાઢે જોત ખરા, નકરા ઘાણવા જ ઉપાડ્યા વણ. આઈ એમ સોરી, માફ કરજો, પણ આપણે થોડોક ખાવા પીવામાં ફેર કર્યો ને એટલે પ્રકૃતિ આપણને નડી, થોડોક ખાવા પીવામાં ફેર કરી નાખ્યો. ઉપર ગયા હોય તો ત્યાં ચિત્રગુપ્ત બાપુ આ ચાલુ કરો તો ચાલુ છે, હા ચાલુ છે. ઉપર ગયા હોય ચિત્રગુપ્તે તમને કહો લેપટોપ લઈને બેઠા હોય, હો રંભાની બધા એને કે ભાઈ નાચવાનું દર રવિવારે હો, હવે રોજ નહીં કામે લાગી જાય.
આ રોજ રોજ પગાર ન પહોંચે એ બધા લેપટોપમાં ચડી ગયા હોય ને આમ બે ત્રણ અને જિલ્લા વાઇઝની તમને કહું જામનગર છે, અમરેલી છે, ભાવનગર છે, આ છે લાઈન લાગી હોય ને ચિત્રગુપ્ત પાસે અહીંથી કદાચ હિતેશ અંટાળા ગયો હોય તો અમરેલી જિલ્લાની ધારી તાલુકાની લાઈન હોય ને ઊભા હોય બધાય તો મારી જેવા અફલકના બે ત્રણ ત્યાં નો ભેગા થઈ જાય અહીંયા ઊભા કે ક્યાંનો છો આપણે એમ કે ધારીનો માવો ખાસ કયો શું બાબુ કે બાબુ નહીં પીળો હોય તો હાલે ત્યાં ઓલી કદાચ આમ ગયા હોય લાઈનમાં ઊભા હોય તો આપણને પૂછે બોલો નામ બોલો ફટાફટ હાલો હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજી. તારું એકનું પૂછું બધા આવ્યા છો? ના ના એકલો આવ્યો. આ તો તારું બોલ ને ભાઈ. હિતેશભાઈ અંટાળા. કેટલા વાગે નીકળો? 4:30 વાગે. એકલો આવ્યો ને? હા બાપા એકલા જ આવે ને આમાં હું કઈ હગામ તે લાવવાનું હોય આમાં હાલી મળ્યા તમે? હા તે એકલો આવ્યો. હાલ કેટલા વાગે? 4:30 વાગે નીકળી ગયો તો વહેલો આવી ગયો. 10 મિનિટ વહેલો આવ્યો છું. કેમ? તારા તાલુકાના 7-8 જણા હારે આવે છે. હે હારે આવે છે? એ કઈ રીતે આવે છે? કઈ નહીં કે ધારીથી દીવ નજીક થાય, દીવથી આવતા હતા. એવું જીવન ન જીવતા વાલા. આમાં તમને જ નહીં સમજાય, તમે હાવ ભોળા સૌ. તમને ત્યાં રોયો હું કોંદાન કે એ અમ ત્યાં નહીં સમજાય. સંપા કાંઈક પૂછ લેજો કાળજો હું કેતો છો એમ. એમાં નહીં રહ્યો. એટલે હું બરોબર જમવા બેઠો અને કૂતરાને આમ એક મેં રોટલી હાલે, મેં કીધું હાલે ને ભાઈ, મોઢું ફેરવી નાખ. પાછું ચાલુ કર્યું એને. એટલે મેં કીધું ભાભી જરીક એને આમ જરીક આમ બચકારો ને. મેં કીધું રોટલી તો એક નાખી તોય પાછું એ અમારે રોજનું થયું. મેં કીધું રોજનું ભલે થયું પણ આજનું તો કયો આજ કેન્સલ કરે એમ. મેં કીધું જરીક કામ કરો. એમાં એ વળી એને વળી આમાં વેવણા લઈને વેવણું હાથમાં લીધું તેની સ્ટાઇલમાં ચલ નાહી જા છૂટો વેલર માં તો પગ ભાંગી નાખા. કૂતરું ઊભું તો બે ગયું એને એમ કે રોટલો આપશે આગળ. મેં કીધું એને ભગામ તમે આમ હસકારો ને એમ કહું આપણે રોટલાની ક્યાં ના પડે, એક તો દીધો. જરી કામ કરો આમ વળી પાછું ઊભું થાય વળી પાછું. મેં કીધું હાલે ભાઈ પછી પાછું મેં કીધું બચકારો ને આમ જાવ દઉં કયો ને એને વળી પાછું બીજી વખત કેટલી વાર કહેવા તને છૂટો વેલર માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ એમ ન જાય. મેં કીધું કઈ રીતે જાય? હળી કીધું તો એવું ધોડ્યું ને એ ધોડ્યું જતું હતું તો ત્યાં શેરીની નાકે બે કૂતરા હાવ નિવૃત્ત બેઠેલા. ઠીક હે હા લેવા તો ઓલું ધોડ્યું જતું હતું તો એને આમ શું બા શું થાય કે આપણે કે છૂટી શેરીમાં કોઈ કાઠિયાવાડી આવેલો છે એ કે કેમ? એ કે કાનની ધાકો પડી ગઈ કે હળી અમે કદી સાંભળેલું જ નહીં કે. અને આ ગુજરાતી ભાષાની મીઠાઈ સા છે હો. તમે ગમે એટલું અંગ્રેજી બોલો, આઈ પ્રોમિસ, ગમે એટલું અંગ્રેજી બોલો અને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય, આપણા ગવઢિયા પાસે એક જ શબ્દ ગુજરાતી ભાષાનો છે કે એક શબ્દ બોલે ને તો તમારે અંગ્રેજીની 80 થી 83 કરી નાખે. ગમે એટલું અંગ્રેજી બોલો અને ગવઢિયા ન સમજાય તો શું કે? હા બોલો યો અંગ્રેજી. આટલી ગુજરાતી ભાષામાં તાકાત છે ભલા માણસ. તમે સમજો છો હું ગુજરાતી ભાષાને? એક ખાલી વાત કરી દઉં ખાલી. મને આમાં ઉગે છે. આ વારે વારે નથી ઉગતો. નકર 5-5 નાઈટ હળંગ આયલા જઈશ. ખબર જ નથી કઈ હોતા છે. વિદેશમાં યુએસમાં મારો મિત્ર એક આવ્યો ને મને એમ કે હિતેશ આપણે ગાંડી ગીર ફરવા જાવ સાહેબ. ક્યાં જાવ? ગાંડી ગીર ફરવા. તો હાલો ગાંડી ગીરમાં ફરવા જાય. ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાટલેટ નાખ્યું. અમારે ગેર નજીક થાય ધારી અભયારણ્ય સમજ્યા. તો ગાંડી ગીરમાં જતા હતા તો વાહ બેઠો બેઠો એ તો આમાં શું થયું અત્યારે તો આમ શૂટિંગ બહુ ઉતારે બધા લોકો સમજ્યા. મરતો હોય તો શૂટિંગ ઉતારે. પાણી પાવાની ભાન પડે નહીં. મળતા ધીમે બાપ. મેં કીધું આગળ નથી. મેં કીધું તારો આગળ કેતો જંગલ છે નથી કઈ બાપુજી નું ઓસર્યું. બોલો શીફડો કાઢતો બહાર આવશે ખબર નહીં પડે હું બોલવું એમ. હું છે મને કે લુક ઇઝ ધીસ. હું પણ મને કે તમારે ઇન્ડિયન બફેલો, તમારે ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, એટલે કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કાં? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં કે લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યામાં ઉઠીને માવડીઓ છાણા થાય પાછ. મને કે ઓ છાણા થાપેલા છે. મેં કીધું હા.
એ છાણ શું ઉપયોગમાં આવે, શું યુઝ કરાય એનો? મેં કીધું આનો યુઝ કાંઈ ન થાય. મેં કીધું આ ચૂલામાં જાય, એ સીમણી ચૂલો હોય, હળગાવ હોય, ધોવાડો હોય નીકળે. જેવું માવડીયું હળગાવતા આવડે ને, આની સમજણ તો જો, જેવું માવડીયું હળગાવતા આવે એવું આપણને ન આવડે. એવું સારું હળગાવે. હા, આમ સુધી ધોવાડા જાય. એટલે મેં કીધું ચૂલામાં મેં કીધું છાણું નાખે, એ છાણામાં મેં કીધું એ છાણું હોય ને એમાં ચૂલામાં નાખીને સરસ મજાની જે મારી માં સરસ મજાના બાજરાના રોટલા ઘડતી હોય, જાડના રોટલા ઘડતી હોય, બે ઘેરે સુગંધ આવતી હોય, એ ધોવાડા હોટી એ રોટલાની સુગંધ આવતી ને અમારે વિટામિનની દવાઓ નહોતી લેવી પડી, એની સુગંધથી ખાલી વાહેઠ ઉપડતી. એટલે એમ થાય બબ્બે રોટલાનો કારીગરી ગયા આવડા. હવે તો એક 100 છોકરા 10 છોકરા એવા છે શાક બકાલું ખાતા હોય છે. તમે જોવો તો ખરા. હે ક્યાં સાહે હારે તમને કહું બાજરાનો રોટલો ખાતા. મારા વાલીડા અત્યારે હેની હારે કોક હમણાં એક મારા મિત્ર અહીંયા હું જમવા ગયો અને હાવ આમ પ્રોફેશનલ. હવે એ બધું ટૂંકું ટૂંકું કહે, એ પેપ્સી ને પેપ્સ કહે, કોકો કોલા કોક કહે. એટલે અમે બધે જમવા બેઠા ને એટલે મને કે હિતીશભાઈ આપણે જમવાની સાથે શું લેશો? મેં કીધું ચાય લેવું. એ કોક સાથે ફાવશે? મેં કીધું આપણું રાંધેલું શું કામ કોક ખાવું? એટલે કે એમ નહીં કોકો કોલા. મેં ના ના ભાઈ હવે કોકો કોલા દીકરો થા મારી. એમ એ 5 કિલોમીટર આમ જતા હતા ને એટલે મને લખ્યું કે આવી રીતે આમ લાઈનમાં છાણા થાપેલા હોય, એ આપણી માવડીઓ છાણા થાપ્યા રવિવારથી રવિવાર. મેં કીધું આ સુકાઈ જાય અને મેં કીધું આ પછી ચૂલામાં જાય અને આવી રીતનું થાય. મને કે એવું હોય? મેં કીધું મને કીધું આપણી માવડીઓ 5 વાગ્યામાં શું કામે છાણા થાપાય? તો 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં કીધું ના ના 5 વાગે જ ઉઠવું પડે. મને કે વાય? મેં વાય કાંઈ નહીં, પછી પોદળા સોરાય જાય. કઈ પોદળાનો થોડો પાસવર્ડ આવે, એ તો સોરાય જાય, બજારું થઈ જાય શોખી. મેં લાગે તને એમ? મને કે એવું બધું હોય. મેં કીધું હા. વળી પાછા 5 કિલોમીટર ગયા. મને કે લુકાસ સાહેબ. મેં કીધું હવે હું છે લે ભાઈ. મને કે લુક ઇઝ ધીસ યુ નો ઓરેન્જ સ્ટોન, એટલે કે કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી, ખમીરવતી ધરતીના એવા સરસ મજાના પાળ્યા છે કે જેના માથા પડી ગયા ધડ લડ્યા ગાયોને માટે, પરંપરાઓને માટે, રીતિ રિવાજોને માટે, સંસ્કારોને માટે, બેનું દીકરીઓને માટે જેને માથા પાડીને ધડ લડે ને એને પાળ્યા છે. મને કહે ઓ માય ગોડ. મેં એટલું નથી સાંભળ. એટલે જ અમારા કવિઓને કદાચ લખવું પડ્યું હોય છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયા વાડી છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં. ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરીયો રંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીક